સ્વામિનારાયણ
કાર્યક્રમ આપણો સમયના નિમિત્તે 212 મિનિટની ધૂન આપણી બાકી હતી અને જેતલપુરના યજ્ઞ નિમિત્તે પણ આપણી 200 મિનિટની ધૂનનો આ અને આપણા વિષ્ણુ સ્વામી, આપણા છેલ્લા માલવાના સાધુ કેશવચરણ સ્વામીના શિષ્ય, એમના નિમિત્તે પણ આપણે આજે 200 મિનિટ અથવા 212 મિનિટની ધૂન એની આપણે પૂર્ણાહુતિની આરતી કરીશું. તો રામ સ્વામીને વિનંતી કરું, 12 બહેનો પણ આરતી પ્રગટાવશે અને ત્યારબાદ આપણને સ્વામી કથા વાર્તાનો લાભ આપશે. તો કોઈ પોતાનું સ્થાન છોડે નહીં. હવે આપણે પૂર્ણાહુતિની આરતી કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
હતી 212 કલાકની ધૂન આપણે કાલુપુરની અંદર ખૂબ ભવ્ય ધામધૂમથી અને એમાં પણ પાલવા વાળાએ ખૂબ આપણે બધાએ સાથે મળી અને એક દિવસ ધૂનની રાત્રે રમઝટ મચાવી હતી. એ દિવસને આપણે ભૂલી નથી શકાય એમ, કારણ કે એ ધૂનના સંસ્મરણો હજી આપણને યાદ છે. અને એ જ રીતે ત્યારે જ મહારાજશ્રીએ આજ્ઞા કરી હતી કે દરેક મંદિરોની અંદર પણ 212 મિનિટની ધૂન કરવી. અને કે આપણે ધૂન બાકી રહી ગઈ હતી, પણ સાથે સાથે એનું નિમિત્ત આપણે ત્રિવેણી સંગમ થયો. ભગવાને સ્વસ્તે લખેલી શિક્ષાપત્રીને 212 શ્લોક અને 200 વર્ષ પરિપૂર્ણ થાય છે. એ જ રીતે જગલપુર રવતી બળદેવજી દાદાને પણ 200 વર્ષ થાય છે. અને આપણા જ ગામના સ્વામી કેશવપ્રિય સ્વામીના શિષ્ય વિષ્ણુ સ્વામી એને આજે ધામમાં ગયા, એની પ્રથમ માસિક પુણ્ય તિથિ. જ્યારે જ્યારે વિષ્ણુ સ્વામીની વાત આવે, વિષ્ણુ સ્વામીને આમ તો ઓળખતો નહોતો, પણ બાલવાની જ્યારે કથા હતી અને સંતોના નામ લખવા, ત્યારે બાલવા યોગ મંડળના દરેકના મોઢે પ્રથમ નામ વિષ્ણુ સ્વામીનું આવ્યું કે વિષ્ણુ સ્વામીનું નામ ભૂલાય નહીં, વિષ્ણુ સ્વામીનું નામ ભૂલાય નહીં. બધાને આખા બાલવા ગામના તમામ ભક્તજનોને વિષ્ણુ સ્વામી પ્રત્યે પણ અપાર હેત. હમણાં જ વિષ્ણુ સ્વામી એ કોટેશ્વર ગુરુકુળની અંદર છેલ્લે બીમાર હતા ત્યારે રહેતા હતા, ત્યારે પણ એક બે વાર મને મળેલા. મેં કીધું ચાલો ઉનાવા, તો કે ઉનાવા આવું ખરું, પણ તાર મને ઉનાવાથી બાલવા લઈ જવાનો. મેં કીધું વાંધો નહીં, બાલવા પણ જશું, પણ ભગવાનની કંઈક મરજી હશે. મને કે બાલવાની અંદર યોગ મંડળોની ભજન સારા, ધૂન સારા, એટલે મેં કીધું એકવાર ધૂન રાખશું ને ત્યારે તમે આવશો, તમને બોલાવશું, પણ ભગવાનની મરજી કંઈક બીજી હશે અને એમની ઈચ્છા પ્રમાણે આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે વર્તવાનું છે. એવી આજે સુંદર મજાની 212 મિનિટની ભગવાનની ધૂન પૂરી થઈ. સાંજે 5:30 વાગે ધૂનની શરૂઆત થઈ હતી અને 9:05 આપણે 212 મિનિટની ધૂન પરિપૂર્ણ કરી. ધૂનનો પણ એવો રમઝટ આનંદ અને છોકરાઓ પણ ધૂનની અંદર એવા રસગુલ થઈ ગયા હતા કે ધૂન આપણને ખૂબ અંત સમયે જવી ધૂનનું સંસ્મરણ યાદ આવી જાય. આમ પણ સેજે સેજે બાલવાની અંદર ભજનનું અંગ વિશેષ હોય છે. જ્યારે જ્યારે કોઈ વાર નીકળીએ, અહીંયા ભજન થતું હોય, કદાચ બંધ થઈ ગયું હોય ને, તો પણ માણકી ઘોડી રહી ત્યાં પધરાઈને બહેનો પણ રાત્રે 10-11 વાગ્યા લગી સેજે સેજે ભજન કરતા હોય, ધૂન કીર્તન કરતા હોય. કારણ કે ભગવાનની આવી મહાપ્રસાદીની જગ્યા આપણને બાલવા પ્રસાદીનું ગામ અને એ પ્રસાદીનો નરનારાયણ દેવનો સત્સંગ અને નરનારાયણ દેવની અતિ નિષ્ઠાવાન ગામ છે. ત્યારે અત્યારે ખૂબ આમ તો રામસ્વામીની કથા પૂરી થઈ ત્યારથી મને 3 વર્ષથી વારો આવ્યો, ત્યારે દર વખતે કે રામસ્વામીની સભાનું આયોજન કરો, સભાનું આયોજન કરો. એકવાર આપણે ત્યારે પણ કહ્યું હતું, અને વિશેષ જ્યારે ભગવાનની મરજી હોય ત્યારે ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું નથી. આજે સેજે સેજે રામસ્વામી અત્યારે એટલા બધા બીજી છે. ગ્રાઉન્ડની અંદર તમામ સમયના ઉત્સવની જવાબદારી, નાની મોટી કાલુપુર મંદિરની જવાબદારી. આજે તો ઘણું બોલી શકે એમ નથી, પણ મને કે બાલવા કીધું એટલે કે આવવાનું. સવારે જે વાત થઈ મનની અંદર, મેં સ્વામી બોલી નથી શકાય, શું કરશું? તો કે ના, બાલવામાં તો આવવાનું જ. કે બાલવા આપણું કામ છે, બાલવાની અંદર તો એ ચોક્કસપણે કે આવીશ વેલો મોડો. મેં કીધું વાંધો નહીં, તમારી તબિયત અસ્વસ્થ હોય તો મેં કીધું પછી રાખશું. તો કે ના, બાલવાની અંદર કાર્યક્રમ ફિક્સ થયો એટલે ચોક્કસપણે આજે હું સભા કરવા આવીશ અને ધૂનની અંદર પણ આપણને અડધી કલાક એ આપણને ધૂનની અંદર પણ રીતે આપણને લાભ આપ્યો. અત્યારે હું સમગ્ર સભા હતી, હું ભક્તિ સ્વામીને કહીશ, આપણને પહેલા 10 મિનિટ આશીર્વચન આપશે, ત્યારબાદ રામસ્વામીના આશીર્વચન સભા લેશું પૂજ્ય ભક્તિજીવન સ્વામી કોઠારી શ્રી ગાંધીનગર. વાણયસ્ય સ્થિતાનાદા શિષ્યસ્યાસી વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતય. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ભરતખંડના રાજા ધીરાજન તેવા શ્રી નરનારાયણ દેવ અને નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ને કાલુપુર મંદિરના મહંત સ્વામી
સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી આવું આ બાલવા ગામની અંદર સરસ મજાનું 212 મિનિટની ધૂન રાખી અને ધૂનની અંદર સદગુરુ શાસ્ત્રી સ્વામી કોટેશ્વરથી રામસ્વામી પધાર્યા અને ઉનાવા મંદિરના મહંત સ્વામી દેવ સ્વામી અને સમસ્ત ભક્તો માતાઓ બધાને જય સ્વામિનારાયણ. અત્યારે બધાએ આપણે ભગવાનને રાજી કરવા માટે આવી સરસ મજાની ધૂનનું આયોજન રાખ્યું. આપણે આ મહિનો ધનુર્માસનો મહિનો કહેવાય ને ધનુર્માસની અંદર ધૂનનો વિશેષ મહિમા કહેવાય. ભગવાને આ એક મહિનો એવો આપ્યો છે કે આ મહિનામાં જે કાંઈ ભજન થાય ને એનું અનંત ગણું ફળ આ જીવને પ્રાપ્ત થાય છે. 12 મહિનામાંથી એક મહિનો ભગવાને આપણા માટે સ્કીમ કાઢી છે. જેમ અમે 31st ડે આવશે ને એટલે બધા મોલવાળા સ્કીમો કાઢશે, એકની સાથે 2 ફ્રી, બેની સાથે 3 ફ્રી, બરાબર ને? એમ આ સ્વામિનારાયણ ભગવાનને ઋષિ મુનિઓને જ્યોતિષના શાસ્ત્રને જાણનારા જે બધા નક્ષત્રોને જાણનારા હતા ને એ આ મહિનાને અતિશય પવિત્ર કહેલો છે. ને આ મહિનામાં જે ધૂન કરવામાં આવે એનું અનંત ગણું ફળ આ જીવને પ્રાપ્ત થાય છે. અને કળી યુગની અંદર વિશેષ ભક્તિ જો કહેલી હોય ને તો કીર્તન ભક્તિ કહેલી છે. કારણ કે ત્રેતા યુગ, દ્વાપર યુગ, સતયુગ અને કળી યુગની અંદર જ્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ અને શ્રીમદ ભાગવતની કથાની અંદર જ્યારે પરીક્ષિત રાજાએ રાજ્ય સંભાળી રહેલા હતા અને જ્યારે મૃગ્યા કરવા માટે ગયા અને જ્યારે રસ્તાની અંદર એક ગાય અને ગાયના 3 પગ કાપેલા અને ચોથો પગ કાપવાની એક કાળો પુરુષ પ્રયત્ન કરી રહેલો હતો અને ત્યાં પરીક્ષિત રાજા પધાર્યા અને પરીક્ષિત રાજાએ તરત ઘોડામાંથી પડે ઉતરી મ્યાનમાંથી તલવાર કાઢી અને જ્યાં એ કાળા પુરુષને મારવા જાય છે ને ત્યાં તો એ કાળો પુરુષ પરીક્ષિત રાજાના ચરણમાં પડ્યો અને કીધું કે મને તમે ક્ષમા કરો. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે તું છે કોણ? ત્યારે કીધું કે હું કળી યુગ છું. ત્યારે પરીક્ષિત રાજા કહે કે તું આજને આજ આ મારા રાજ્યનો ત્યાગ કરી દે. ત્યારે એ કળી યુગ કહે કે હે રાજન, તમારું રાજ્ય તો ચૌકોરે તમારું રાજ્ય છે, હું ક્યાં જઈને છુપાવું? ત્યારે પરીક્ષિત રાજા કહે કે તું જ્યાં જાવું ત્યાં જા, પણ આ તું મારા રાજ્યમાં જોઈએ નહીં, કારણ કે કળી યુગની મારા રાજ્યમાં કાંઈ જરૂર છે નહીં. તારા અંદર કાંઈ ગુણ નથી, તું આ નિર્દય છે, આ ગાયના 3 પગ કાપી નાખ્યા. ત્યારે એ કળી યુગ કહે કે મારાની અંદર એક ગુણ છે, બીજા ભલે કદાચ 1000 અવગુણ હશે પણ એક મારાની અંદર ગુણ રહેલો છે. ત્યારે પરીક્ષિત કે શું ગુણ છે બોલ? ત્યારે કીધું કે આ કળી યુગની અંદર જે કોઈ ભગવાનનું ભજન કરે છે, જે કોઈ ભગવાનનું કીર્તન કરશે ને એને ભગવાનના ધામનો પ્રાપ્તિ થશે. એવું આ કળી યુગની અંદર નામ કીર્તન આધારા આ શ્રીમદ ભાગવતની અંદર કહેલું છે. સ્વામિનારાયણ ભગવાન કહી ગયા એવું નથી. આ શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાનો જ્યારે મૃગ્યા કરવા માટે ગયેલા તે વખતેનો આ સંવાદ થયો અને તે વખતેથી પરીક્ષિત રાજાએ કીધું કે તો વાંધો નહીં, તમે અમારા રાજ્યની અંદર રહ્યો. ને તે દિવસથી કળી યુગનો એવો કહેવાય કે આ પૃથ્વી ઉપર પ્રવેશ થયો અને તે દિવસથી આપને જે કળી યુગની અંદર બધાને તપ કરવું ફાવે નહીં. હિમાલયમાં જઈને તપસ્યા કરવી, ઝાડ નીચે બેસીને તપસ્યા કરવી, જંગલમાં જઈને તપસ્યા કરવી કોઈને ફાવે એમ છે નહીં. તમને ન ફાવે ને અમને પણ ન ફાવે, બરાબર? પણ ભગવાનના મંદિરે આવીને ભગવાનનું દર્શન કરીને 5 મિનિટ 10 મિનિટ આપને સમય મળે તો ભગવાનનું ભજન કરશું તો ભગવાન આપને પોતાના ધામની અંદર લઈ જશે. અને આ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે 212 મિનિટ આવી સરસ મજાની ધૂન રાખી. અને જો આ ધૂનનું કોઈ પ્રાદુર્ભાવ કર્યો તો કાલુપુર મંદિરના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી
પુરુષોત્તમ પ્રકાશદાસ સ્વામીએ કાલુપુર મંદિરની અંદર 212 કલાકની ધૂન રાખી અને બધા ભક્તોને પ્રેરણા મળ્યો. આપણે મારા ભક્તજનો એમ થાય કે સંતો આ ધૂન રાખે છે, ગરીબોને ખાવાનું કરે છે, પક્ષીઓને ચણ નાખવાનું કહે છે, અને આ ઉત્સવ આવે છે એ નિમિત્તે હમણાં જ મહારાજશ્રીએ વિજય ધ્વજના દિવસે કે ગરીબ ભક્તોને જે ફૂટપાથ ઉપર સૂતા હોય, શિયાળાનો સમય છે તો બધાને ધાબળા આપવા. આવો જેના મનની અંદર ભાવ આવે કે ગરીબ ભક્તજનો જેને જરૂરિયાત હોય, જે માણસની પાસે ઓઢવા માટે ધાબળો ન હોય ને એને આપશું ને તો ભગવાન રાજી થશે. ને ભગવાન રાજી થશે તો આપનો ઉત્સવ પણ નિર્વિઘ્નપણે પૂરો થશે. વડીલ સંતો એમ કહેતા કે કોઈ પણ મોટો ઉત્સવ કરવો હોય ને એના પહેલા નાની નાની ગામની અંદર ને દેશની અંદર સેવા કરવામાં આવે ને એ સેવા કરીને એનાથી એ ભક્તજનો રાજી થાય. અત્યારે દરરોજ 212 માણસોને કાલુપુર મંદિરેથી વાલા ભક્તજનો જમાડવામાં આવે છે. 212 માણસોને દરરોજ જમાડવાના, 212 દિવસ સુધી લ્યો. કોઈ પણ સ્વાર્થ કર્યા વગર ખાલી ભગવાનના ભક્તને ભગવાનનો પ્રસાદ મળે, જરૂરિયાતમંદને અંતિમની આંતરડી ઠરે ને એનો જે અંતરનો રાજીપો મળે ને એ અંતરના રાજીપાએ કરીને આપણા ઉત્સવની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં ને એટલા માટે આપણા વડીલ સંતો અને આચાર્ય મહારાજશ્રી આવી સરસ મજાની પ્રણાલિકા કરી ગયા છે. ને ગામો ગામ જેતલપુરનો વાલા ભક્તજનો રથ પણ ફરે છે. આવી જે નાની નાની આપણે પ્રવૃત્તિઓ કરી છે ને એના કારણે આપના ઉત્સવમાં કોઈ પણ વિઘ્ન આવતા હોય ને એ પણ દૂર થઈ જાય. એટલા માટે આપણે ભજન કરીને, ભજનના પ્રતાપે કરીને કોઈ પણ વિઘ્ન આવવાનું હોય ને તો પણ દૂર થઈ જાય. આવી તમે સરસ મજાની ધૂન રાખી તો આપણે બધાએ ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ધૂન કરી. સહજાનંદ સ્વામી મહારાજ ભક્તિજીવન સમયને પણ આપણે જોરદાર તાલીઓનાથી વધાવીએ. અત્યારે હું કહીશ કે સંપૂજન માટે એ ભક્તોને અનુરોધ કરશે. પ્રથમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી પધારેલ પૂજ્ય સંત, આપણી વચ્ચે રામસ્વામી જ્યારે આપણને કથા વાર્તાનો લાભ આપે છે ત્યારે વિનંતી કરીશું આપણા મંદિરના કોઠારી પરમ ભક્ત જીવણભાઈ તેઓ શ્રી અહીંયા આવી અને પૂજ્ય રામસ્વામીનું સન્માન કરશે. ભગવાનના પ્રસાદીના હાથથી પધારો કોઠારી શ્રી જીવણભાઈ. સાથે સાથે પધારેલ સ્વામી ભક્તિજીવન સ્વામી તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો વિનંતી કરીશું જયશંકરભાઈ વકીલ કે તેઓ શ્રી પધારી અને ભક્તિ સ્વામીનું સન્માન કરશે ફૂલહારથી. અને આપણા લાડીલા એવા પૂજ્ય દેવ સ્વામી હરેક પર જ્યારે રાત્રે ફોન કરો તો એ પછી પધારું તો દેવ સ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશું યુવક મંડળના જશુભાઈ કે તેઓ અહીંયા ઉપસ્થિત થઈ અને દેવ સ્વામીનું સન્માન કરશે. સાથે વિષ્ણુ સ્વામીના અતિ સ્નેહી પરમ ભક્ત એવા વિષ્ણુભાઈ પણ અહીંયા પધારી અને પૂજ્ય રામ સ્વામીનું સન્માન કરશે. વિષ્ણુભાઈ વિષ્ણુ સ્વામી પરમ સ્નેહી, એકવાર તાળીઓથી વધારીએ. અક્ષરધામથી અવનિમાં જે દેહદારી થયા આપ્યા સુખય પર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા
બોલો સ્વામિનારાયણ ભગવાન. સૌથી પહેલા તો બધા માફ કરજો, ગળું થોડુંક મારું 2-4 દિવસથી બગડી ગયું છે કે તમને સંભળાય એવો પ્રયત્ન કરીશ. તમે બધા હું અડધું બોલું ને તમે અડધું સમજી જજો. જેમ દેવસ્વામી કહ્યું તેમ હમણાં 3-4 દિવસથી ગ્રાઉન્ડ ઉપર બધી ધૂળ બહુ ઉડે છે, એટલે પણ એક તો બાલવા બહુ દિવસો પછી એક કાર્યક્રમ નક્કી થયો હતો, એટલે કથા વાર્તા તો ભગવાનની આપણે થાય એટલી કરીએ થોડો સમય, પણ વિશેષ કરી અને ભગવાનના દર્શન થાય, આ બધા ભક્તોના દર્શન થાય, અને સાથે સાથે શિક્ષાપત્રીનું પણ નિમિત્ત હતું. જેતલપુરના બળદેવજી દાદાના 200 વર્ષનું નિમિત્ત હતું, અને પૂજ્ય વિષ્ણુ સ્વામીને પણ જ્યારે આપણે સૌ આજે યાદ કરીએ છીએ ત્યારે આપણી અખંડ ધૂન અને સંતોના સ્મરણાર્થે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, કોઠારી વડીલભાઈ શ્રી જીવણભાઈ તથા આપ સૌ ભગવાનના ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. એક તો આજે સૌથી મોટો આનંદ એ વાતનો છે કે પૂજ્ય કેશવ સ્વામી એ પૂર્વાશ્રમમાં આ ગામના હતા અને આપણા સમાજના હતા, એટલે એમની પ્રત્યે સહેજે એ મમત્વ ભાવ આપણને રહે કે આ અમારા સંત છે. અને સ્વામિનારાયણ ભગવાને પણ આ મમત્વને યોગ્ય ઠેરવ્યું છે. કોઈ ગમે એટલી ત્યાગ વૈરાગની ડાયડે વાતો કરે, પણ અંતરથી મમત્વ ભાવ એ સત્સંગમાં સંતોને પણ રહે છે ને ભક્તોને પણ રહે છે. પણ એ મમત્વ ભાવ સત્સંગમાં અને સંસારમાં જે થાય છે એમાં ફેર છે. દેહ અને દેહના સંબંધીમાં જે મમત્વ ભાવ થાય છે એ બંધનનો કરનારો થાય છે, પણ એ જ મમત્વ ભાવ જો મંદિરમાં, સત્સંગમાં, સંતોમાં, શાસ્ત્રમાં થાય તો એ મમત્વ ભાવ કલ્યાણનો કરનારો થઈ જાય છે. અને દેહ સાથે જોડાયેલું છે, વિસરાતું નથી. મહારાજે વચનામૃતમાં જ ખાપાની વાત કરી કે અમે અમારા સાથળમાં ખાપાનું નિશાન જોઈએ છીએ એટલે અમને છપૈયા યાદ આવે છે. અમને ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસીની ભાભી, અમારા બધા બાળ મિત્રો, વેણી, માધવ, પ્રયાગ, ખાપા, તલાવડી, છપૈયા, આ બધું ભગવાને છપૈયા છોડ્યું એના 30 વર્ષ પછી કે હજી પણ આ ખાપાનું નિશાન જોઈએ તમને બધું યાદ આવી જાય છે. તો આ ભગવાન સ્વામિનારાયણે આપણને આ સત્સંગમાં મમત્વ ભાવ શીખવાડ્યો છે. એટલે પૂજ્ય કેશવ સ્વામી પ્રત્યે આપણને મમત્વ ભાવ રહે સહજ છે. પણ એ કેશવ સ્વામીની ગુરુ પરંપરાના શિષ્ય પૂજ્ય વિષ્ણુ સ્વામી આ પણ અમારા સંત છે, આવો મમત્વ ભાવ રાખી અને આજે જ્યારે સ્વામીને આ બાલવા ગામે યાદ કર્યા છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જે દિવસે લાડુદાન ગઢવી ગઢપુર ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા હતા તો પરીક્ષા કરવા, પણ પછી પ્રતિનિધિકા ભગવાન છે એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એને જીવન સમર્પિત કરી દીધું. મહારાજ એમને દીક્ષા આપી અને બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા. એમના માતા પિતા રાજસ્થાન ખાણગામ રહેતા. એમને સમાચાર મળ્યા કે અમારો દીકરો તો સ્વામિનારાયણનો સાધુ થઈ ગયો છે. એટલે એમના માતા પિતા શ્રીરંગદાસ કહેતા લાડુદાનજીને પાછા લેવા માટે ગઢપુર આવ્યા અને મહારાજ આગળ આવી કેટલો બધો રોકકળ કરી કે અમારો છોકરો તમે લઈ ગયા, તમે ભભૂતિ નાખી, અમારા છોકરાને પરમાવ્યો, અમારો છોકરો પાછો લાવો. ભગવાન હસતા હસતા કે અમે કોઈને પરાણે લાવતા નથી, અમે કોઈને પરાણે રાખતા નથી, એની મરજીથી સૌ આવે અને કદાચ તમને લાગે નહીં આવે તો અમને કઈ પરાણે બાંધી રાખવા નથી, લઈ જાવ આવે તો.
ભગવાને તો આવું કહ્યું. એટલે પછી એમના માતા પિતા લાડુદાનજીને સમજાવે, ચાલો ઘેર પાછા, અહીંયા શું છે, તમારા વગર અમારું કોણ. બહુ લાંબી કથા છે. એક બાઈને જોડે લાવેલા, એણે રોકકળ કરી કે મારું તમારું તો લગ્ન નક્કી થઈ ગયું છે, તમે બાવા થઈ ગયા, હવે મારો હાથ કોણ ચાલશે. આવું બધું ત્યાં બ્રહ્માનંદ સ્વામીને પાછા લઈ જવા માટે ઘણો બધો કકળાટ થયો. પણ બ્રહ્માનંદ સ્વામી કોઈ રીતે માન્યા નહીં અને મા બાપને કે તમારી સેવા તો ભાઈ અર્જુનદાનજી એ કરશે. પેલી બાઈને કે તારે લગ્ન કરવા છે, તું મોડી પડી, મેં તો લગ્ન કરી લીધા, આ પુરુષોત્તમ નારાયણ સાથે મેં છેડો બાંધી લીધો, તું પહેલા આવ્યો તો તારો નંબર, હવે મારા લગ્ન થઈ ગયા, હવે બીજી વાર મારે પરણવું નથી. બ્રહ્માનંદ સ્વામી કોઈ રીતે પાછા જવા તૈયાર થયા નહીં. એટલે પછી વળી પાછા એમના મા બાપ આવ્યા ભગવાન પાસે. ભગવાનને કે અમારા છોકરાનો હવે આ કોણ? આ જગતમાં કોઈ હાજો માંદો થયો હોય, ભૂખ્યો તરસ્યો હોય, તે કોઈ ઘરે જાય તો કોઈ ભાવે પૂછે, આને તો હગા જ કોઈ નહીં, આના હગા કોણ? તે દિવસે ભગવાન સ્વામિનારાયણે એ બ્રહ્માનંદ સ્વામીના મા બાપને કહ્યું હતું કે અમારા કોઈ સાધુ નિરાધાર નથી. એ વખતે કાઠી દરબારની સભા ભરાણી હતી ને, મહારાજ કે બધા છે ને એ અમારા સાધુના સગા છે. આ વાત આજે 200 વર્ષ પછી પણ આજે સત્સંગમાં એટલી સાચી છે.